જોઈએ જેવું કાર્ડ ભરાયું ને એવું ડોક્ટર શું કે બેન બધું આયુષ્માન કાર્ડમાં થઈ જશે તમારે 1 રૂપિયો નહીં આપવો પડે કે રામ માં રામ અરે રામ છીએ અને મારા બહુને 4 વર્ષ થયા મેરેજ કરે તો 2-3-4 દવાખાના બદલ્યા એમાં પછી સારું આવતું નહોતું એમનો બરાબર રિપોર્ટ તો પછી ડૉક્ટર એવું કે પછી મેં અહીં આવી તો મારા છોકરાના ભાઈબંધે કીધું હતું કે માસી તમે ત્યાં જઈ આવો તો મારો છોકરો મને અહીં લઈ આવેલો ગયા નવરાત્રિમાં તો મેં બેઠા બેઠા માને અરજ કરી હતી કે માં જે પણ તું આપે મારા બહુને અત્યારે 5 રવિવાર ભરતા મને સારા સમાચાર આપે તો 5 રવિવાર પૂરા થયા અને સોમવારે એની મમ્મીને ફોન આવ્યો કે રાજસ્થાન મોકલો તો આ કે મારે નથી જવું મેં કહું કેમ તો કે મમ્મી મેં આજે ચેક કર્યું છે તો મને 2 લીટી આવી છે કે એટલે પછી એ રાજસ્થાન ના ગઈ અને મોટી ચુંદરીની બાધા રાખી છે અને મેં રાખી હતી 5 કિલો પેંડા અને મોટી ચુંદરી શ્રીફળ નારિયેળ ગુલાબનો હાર પહેરાવાનો ને એ બધું માતાજીને હા 4-5 વર્ષ 4 વર્ષ થઈ ગયા હતા એમના લગ્ન નતા રહેતા દવાખાને લાયા તો દવાને બતાવી કે આ ઈંડું નથી થતું ના નથી થતું દેશી કરાવી હતી ને એ પેલી દવા કરાવી પછી ના આરામ થયો તો અહીં આવ્યા મેં બાધા લીધી તરત ના ફેર પડ્યો હા વર્ષથી આવતા હતા ગઈ નવરાત્રિથી ચાલુ થયા હતા હા રહી ગયા દીકરો આવ્યો દીકરો હા એમાં મેં તરત જ નોર્મલ હતું પણ પછી એને ઘરે તકલીફ થઈ ગઈ તો સીઝર આવ્યું તો ડૉક્ટરે એવું કીધું કે બાળક બચે કે માં તો મેં માને અરજ કરી કે માં ભલે સીઝર આવે પણ એને બેને સારા રીતે રાખે પણ 10 જ મિનિટમાં જે હું થેલો ભરતી હતી 10 મિનિટમાં વેવાનો ફોન આવ્યો કે બાબો થઈ ગયો છે તો મેં કીધું હા માં મેં કીધું હા ડિલિવરી વખતે આ છોકરો હા તકલીફ થઈ ગયેલી ઘરે જ બાળક કોરું પડી ગયેલું એટલે પછી તરત માને અરજ કરીને 10 જ મિનિટમાં ફોન આવ્યો પાછો તો માએ તરત જ કીધું કે બેન વેવાણ તમારા ઘરે દીકરો આવ્યો છે કે તમે કહું સારું 5 કિલો પેંડા અને મોટી ચુંદરી નારિયેળ એ બધું